નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આજે આપણે પારિભાષિક શબ્દો અંગેની વિશેષ સમજૂતી મેળવવાના છે. તો આપણે અગાઉ પણ ઘણા પારિભાષિક શબ્દો અંગે ચર્ચા કરી હતી. તો આજે આપણે આગળ વધીએ આપણા કોર્સમાં. તો એ છે આજનો પારિભાષિક શબ્દ એ છે જવાબદારી. એટલે કે દેવું. તો આ જવાબદારી ક્યારે ગણાય, એટલે કે દેવું છે એ ક્યારે ગણાય? તો કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ माल, मिलकत के सेवा अथवा तो उछीना लीधेला नाणा परत करवा पात्र रकम ने देवू अथवा तो जवाबदारी गणवामां आवे छे. એટલે કે દેવું ક્યારે વ્યક્તિનું બને, ધંધાનું દેવું ક્યારે બને? તો કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ કે મિલકત કે સેવા અંગે આપણે ખરીદી કરી હોય તો એ વ્યક્તિનું આપણું દેવું બને છે. તો દેવાની ચૂકવણી ક્યારે થતી હોય છે? તો કે દેવાની ચૂકવણી એ મોસ્ટ ઓફ ભવિષ્યમાં થતી હોય છે. એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેવાની ચૂકવણી એ ભવિષ્યમાં કરવામાં આવે છે. તો એકવાર ડેફિનેશન જોઈએ કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી એટલે કે દેવું ગણવામાં આવે છે. એના પણ આપણે સમજ્યા કે દેવું એટલે કે જો ઉધાર માલની ખરીદી થાય, ઉધાર માલ કે મિલકત કે સેવાની ખરીદી થાય તો જ એ ધંધાની જવાબદારી એટલે કે દેવું બને છે. તો આ જે જવાબદારી એટલે કે દેવું છે એમાં પણ સંબંધના આધારે બે પ્રકાર પાળવામાં આવે છે. એમાં પહેલું છે એ આંતરિક જવાબદારી અને બીજું છે બાહ્ય જવાબદારી. તો આંતરિક જવાબદારી એટલે કે શું? તો આંતરિક જવાબદારી એટલે કે ધંધાની અંદરની કોઈ જવાબદારી હોય તેને આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરિક જવાબદારી એમાં પણ આપણે જોયું હતું કે ધંધો અને માલિક એ પરસ્પર અલગ વ્યક્તિઓ ગણાય. એટલે કે બંને એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. તો આંતરિક જવાબદારી ક્યારે બને ધંધાની? તો કે માની લો સૌથી આપણે સારામાં સારું એક્ઝામ્પલ આપણે જોઈએ તો અત્યારે લોકડાઉનની પોઝિશન છે. તો આ પોઝિશનમાં કોઈ ધંધો
કરનાર માલિક છે એ અત્યારે ધંધો બંધ હોવાના કારણે ભાડું ચૂકવી શકશે નહીં, એની જે દુકાન છે એ ચૂકવી શકશે નહીં એનું ભાડું. તો આ ભાડાને જે કંઈ પણ રકમ આપણે ચૂકવવાની છે એ ઓબ્વિયસલી જે માલિક છે એ પોતે જ ઘરેથી લાવશે. એટલે કે માલિક જે છે એ ધંધાને મૂડી પૂરી પાડે તો ધંધાની માલિક પ્રત્યેની આંતરિક જવાબદારી બને છે. માની લો કે કોઈ માલિક છે એને 10 લાખ રૂપિયા ની મૂડીની જરૂર પડી અને ધંધામાં એ લાવે છે. તો ધંધાને મૂડીની જરૂર પડી, એમાં આપણે જોયું તો ભાડું ચૂકવવા માટે જે કંઈ પણ આપણે એક્સપેન્સ થતો હોય એ માટે ઓબ્વિયસલી ધંધો બંધ હોવાના કારણે માલિક જ મૂડી લાવશે. એટલે કે માલિક જે છે એ ધંધાને મૂડી આપે તો ધંધાની જવાબદારી છે કે માલિકને આપણે સારો એવો નફો થાય ત્યારે આપણે માલિકને પરત કરી દેવા. તો આમાં એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ધંધાની જવાબદારી માલિક પ્રત્યેની કેટલી થઈ તો કે 10 લાખ રૂપિયા કે જે માલિક દ્વારા પૂરી પાડવામાં આવી હતી. તો આને કહેવાય આંતરિક જવાબદારી. તો બાહ્ય જવાબદારી કોને કહેવાય તો કે આપણે જે ધંધો કરીએ છીએ એ ધંધામાં માની લો કે કોઈ માલિક પાસે મૂડી નથી તો એ ગ્રાહક પક્ષકાર એટલે કે બાહ્ય પક્ષકારો પાસેથી જો કોઈ એટલે કે બાહ્ય પક્ષકારો પાસેથી માલ મિલકત સેવા ખરીદશે તો એ ધંધા માટે બાહ્ય જવાબદારી ગણાય. બાહ્ય જવાબદારી એટલે કે ધંધા દ્વારા કોઈ બાહ્ય પક્ષકારો પાસેથી ઉછીના નાણાં લેવામાં આવે અથવા તો કોઈ માલ મિલકત કે સેવા ની જો ખરીદી કરવામાં આવે તો એ ધંધાની બાહ્ય જવાબદારી ગણાય. તો બાહ્ય જવાબદારીમાં એ કોણ આવતું હોય તો કે લેણદારો. લેણદારો વિશે આપણે સમજી ગયા કે જેને આપણે રૂપિયા આપવાના છે એ વ્યક્તિ લેણદારો ગણાય ધંધા માટે. તો બાહ્ય પક્ષકારો છે એમને પાસેથી આપણે કોઈ માલ મિલકત કે સેવા અથવા તો ઉછીના આપણે નાણાં મેળવીએ તો એ ધંધાની બાહ્ય જવાબદારી ગણવામાં આવે છે. માની લો કે કોઈ આપણે ધંધો કરીએ છીએ ને આપણે એ વ્યક્તિ પાસેથી 25,000 રૂપિયા નાણાં 3 વર્ષની શરતે ઉછીના દેવાની શરતે આપણે નાણાં લીધા છે. તો બાહ્ય જવાબદારી આપણી ધંધાની એ બને કે આપણે જ્યારે નફો થાય ત્યારે આપણે એને 25,000 રૂપિયા નાણાં ચૂકવવા પડે. તો આ થયું ધંધાની બાહ્ય જવાબદારી. એમાં પણ આપણે ઉધાર ખરીદેલી કોઈ માલ કે મિલકત એ આપણે જોયું તો બી પાસેથી 20,000 ની ખરીદી કરે છે, સી પાસેથી એ ફર્નિચર ખરીદે છે, એ થયું 15,000 અને ડી ને આપણે ચૂકવવા બાકી છે રકમ લારી ભાડાની એ છે 5,000 રૂપિયા. તો આ બધા વ્યવહારો છે એ ધંધા માટે બાહ્ય જવાબદારી ગણાય. ફરી એકવાર જોઈએ કે બાહ્ય જવાબદારી એટલે શું કે ધંધા દ્વારા એ કોઈ બાહ્ય પક્ષકારો પાસેથી કોઈ નાણાં કે કોઈ મિલકત કે કોઈ માલની ખરીદી કરવામાં આવે તો એ ધંધાની બાહ્ય જવાબદારી ગણાય. એમાં આપણે જોયું કે કોઈ વેપારી છે એણે એ પાસેથી 25,000 રૂપિયાના નાણાં ખરીદ્યા 3 વર્ષે ઉછીના પરત કરવાની શરતે.
તો કે હા. નંબર 2 એ છે બી વ્યક્તિ પાસેથી આપણે 20000 ની ખરીદી કરી, સી પાસેથી આપણે 15000 નો માલ એ ખરીદ્યો, તો અને ડી પાસેથી આપણે 5000 નું લાડી ભાડું ચૂકવવાનું છે, તો ટોટલ ધંધાની બાહ્ય જવાબદારી કેટલી ગણાય? તો કે 25 ને 10 20 65000 રૂપિયા એ ટોટલ ધંધાની બાહ્ય જવાબદારી ગણાય. તો આવી રીતના બાહ્ય જવાબદારી અને આંતરિક જવાબદારી બને ધંધાની. એમાં આપણે જોયું કે આંતરિક જવાબદારી એટલે શું? તો કે ધંધો અને માલિક પરસ્પર અલગ અસ્તિત્વ ધરાવે છે. એમાં માલિક દ્વારા કોઈ ધંધાને પૂરી પાડવામાં આવે તો ધંધાએ ચૂકવવા પાત્ર રકમ જે છે માલિકને એ ધંધા માટે જવાબદારી ગણાય. એમાં આપણે જોયું કે આપણે 10 લાખ રૂપિયા કોઈ માલિક છે એ ધંધાને આપે છે, એટલે ધંધામાં મૂડીની જરૂરિયાત પડી તો માલિક છે 10 લાખ રૂપિયા આપે છે. તો આંતરિક જવાબદારી એ ધંધાની માલિક પ્રત્યેની શું ગણાય? તો કે 10 લાખ રૂપિયા. અને બાહ્ય જવાબદારી એટલે શું? એમાં પણ આપણે જોયું કે ધંધાના કોઈ બાહ્ય પક્ષકારો છે, એટલે કે કોઈ ધંધાના બહારના પક્ષકારો છે, એમની પાસેથી કોઈ ઉધારમાં ખરીદી કરવામાં આવે અથવા તો ઉધારમાં માલ કે મિલકત લેવામાં આવે અથવા તો ઉછીના લીધેલા નાણાં આપણે પરત કરવાના હોય ત્યારે ધંધાની બાહ્ય જવાબદારી ગણાય. એમાં પણ આપણે જોયું કે એ વ્યક્તિ પાસેથી આપણે 25000 ના નાણાં 3 વર્ષની શરતે પરત કરવાની શરતે આપણે લઈએ છીએ. બી છે એ 20000 બી પાસેથી આપણે 20000 રૂપિયાની ખરીદી કરીએ છીએ. સી છે એમની પાસેથી આપણે 15000 નું ફર્નિચર ખરીદીએ છીએ. અને ડી છે એટલે આપણે 5000 રૂપિયા લાડી ભાડું ચૂકવવાનું બાકી છે. તો ચૂકવવા બાકી જે કંઈ પણ ખર્ચા હોય એ દેવું ગણાય. ખાસ યાદ રાખજો, ચૂકવવા બાકી જે પણ ખર્ચાઓ છે એ દેવું ગણવામાં આવે છે. તો ટોટલ ધંધાની બાહ્ય જવાબદારી કેટલી થઈ? તો કે 65000 રૂપિયા. આવી રીતના આપણે સમજાય કે આંતરિક જવાબદારી એટલે શું અને બાહ્ય જવાબદારી એટલે શું. એની અંદર પણ બાહ્ય જવાબદારી અને આંતરિક જવાબદારી છે, પાછા એના પણ કેટલા પ્રકાર પડે છે. એમાં છે ચાલુ જવાબદારી અને બીજું છે બિન ચાલુ જવાબદારી. આમાં પણ સેમ એવી જ રીતના ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી એટલે શું? તો કે ચાલુ જવાબદારીમાં ધંધાને જવાબદારી એ 1 વર્ષની અંદર હોય તો એ થઈ ધંધાની ચાલુ જવાબદારી. એટલે ખાસ યાદ રાખજો, ચાલુ જવાબદારી એટલે 1 વર્ષની અંદર જે ધંધાની જવાબદારી છે, એટલે કે જે ધંધાને ચૂકવવાના છે એ થઈ ધંધાની ચાલુ જવાબદારી. એ ચાલુ જવાબદારીને બીજા શબ્દમાં કહીએ તો ટૂંકા ગાળાની જવાબદારી પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ટૂંકા ગાળાની જવાબદારી એટલે શું? તો કે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જવાબદારી એટલે કે ધંધાએ 1 વર્ષની અંદર એ કોઈ ચૂકવવાની આપણે રકમ થતી હોય એ 1 વર્ષની અંદર જો ચૂકવી દેવામાં આવે તો એ થઈ ધંધાની ચાલુ જવાબદારી. તો બિન ચાલુ જવાબદારી એટલે શું? કે 1 વર્ષની એનો સમયગાળો વધારે હોય તો એને કહેવાય બિન ચાલુ જવાબદારી. એમાં મુખ્યત્વે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એ છે બેંક લોન.
એ બિનચાલુ જવાબદારી ધંધા માટે ગણાય. આપણે જે કંઈ પણ બેંકમાંથી આપણે લોન લઈએ છીએ આપણા યુઝ માટે ધંધાના વિકાસ અંગેના હેતુથી, તો આ જે પણ આપણે કઈ વ્યાજ સહિત રકમ આપણે બેંકને પરત કરીએ એ મિનિમમ આપણે જેટલા વર્ષનો સમયગાળો રાખવો હોય એટલા વર્ષનો રહે. એ સામાન્ય રીતે 1 વર્ષ કરતા વધુ જોવા મળે છે આપણે બેંક લોનમાં. તો આમાં આપણે જોયું ને એક્ઝામ્પલમાં કે કોઈ ધંધાના વેપારી છે એ વ્યક્તિ પાસેથી 25,000 રૂપિયા નાણાં 3 વર્ષના અંતે ચૂકવવાની શરતે લે છે. તો આ થઈ આપણી બિનચાલુ જવાબદારી. અને બીજા એક્ઝામ્પલ આપણે જોયા કે બી પાસેથી એ આપણે 20,000 ની ખરીદી કરીએ છીએ, તો ખરીદી જે કંઈ પણ કરીએ એ 1 વર્ષની અંદર ચૂકવી દેવામાં આવતી હોય છે. એટલે કે એનો સમયગાળો 1 વર્ષ કરતા અંદર થયો તો કે હા, એટલે એ ધંધા માટે ચાલુ જવાબદારી ગણાય. એવી જ રીતના આપણે સી માં પણ અને ડી માં પણ સેમ એ જ રીતના જોયું હતું કે ફર્નિચર ઉધાર ઉપર ખરીદ્યું, કેટલાનું હતું તો કે 15,000 રૂપિયા. તો 15,000 રૂપિયા જે છે એ ધંધાને 1 વર્ષની અંદર ચૂકવી દેવાનું હોય છે. તો સી ને આપણે જે કંઈ પણ આપણી જવાબદારી થઈ, સી ને ચૂકવવા પાત્ર રકમની જે જવાબદારી થઈ એ આપણી થઈ ચાલુ જવાબદારી. ખાસ યાદ રાખજો, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારીમાં બીજો કોઈ ડિફરન્સ નથી. ચાલુ જવાબદારી એટલે કે જે રકમ આપણે ચૂકવવાની છે ધંધાને એ 1 વર્ષની અંદર જો ચૂકવવામાં આવે તો ચાલુ જવાબદારી ગણાય. 1 કરતા વધુ વર્ષની અંદર ચૂકવવામાં આવે તો એ બિનચાલુ જવાબદારી ગણવામાં આવે છે. પણ ચાલુ જવાબદારી છે એટલે ટૂંકા ગાળાની પણ જવાબદારી ગણાય. તો બિનચાલુ જવાબદારી છે એને લાંબા ગાળાની જવાબદારી ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાની અને બિનચાલુ જવાબદારી છે એને લાંબા ગાળાની જવાબદારી ગણવામાં આવે છે. તો આજનો કોઈ મહત્વનો ટોપિક હોય તો એ થયું આપણું જવાબદારી. જવાબદારી એટલે કે શું, આપણે ફરીથી એકવાર રિફર કરીએ તો જવાબદારી એટલે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને દેવું અથવા તો જવાબદારી ગણવામાં આવે છે. તો આપણે સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય કે મારું દેવું આટલું થઈ ગયું છે, એટલે એનો મતલબ એવો થયો કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના લીધેલા હોય નાણાં તો જ આપણું દેવું બને. તો આપણે જે વ્યક્તિને ચૂકવવાની રકમ હોય એ આપણું થયું દેવું એટલે કે જવાબદારી. તો આ જવાબદારીમાં પણ મુખ્યત્વે 2 પ્રકાર છે. એમાં આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે સંબંધના આધારે જવાબદારીના પ્રકાર કેટલા, તો કે 2, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. ને જે આપણે જોયું ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી એ સમયના આધારે નક્કી કરવામાં આવે. આમાં જોયું ને આપણે કે 1 વર્ષની અંદર એ થયો સમય. તો ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી છે એ સમયના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું અને સંબંધના આધારે વર્ગીકરણ થાય તો એ છે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. એમાં આપણે જોયું કે આંતરિક જવાબદારી એટલે શું કે ધંધાની અંદરની જવાબદારી. કોઈ ધંધાને મૂડીની જરૂરિયાત પડે છે અને તેનો માલિક મૂડી આપે છે તો ધંધાની આંતરિક જવાબદારી છે એટલે ધંધાની જવાબદારી છે માલિકને રૂપિયા પરત કરવા. એમાં આપણે એક્ઝામ્પલ જોયું તો કોઈ માલિક છે એ 10 લાખની મૂડી ધંધામાં લાવે છે તો ધંધાની જવાબદારી શું, તો કે આપણે જ્યારે સારો એવો નફો થાય ત્યારે આપણે માલિકને 10 લાખ રૂપિયા ચૂકવી દેવા. અને માલિક પણ આ જે રકમ છે રિકવર કરતો હોય છે, કારણ કે જો ભવિષ્યમાં પાછું નુકસાન જાય તો પોતાની જે રકમ એ પોતાને પાછી મળી જાય. એ હેતુથી આ જે કંઈ પણ આપણે જવાબદારી જોઈએ એ આંતરિક જવાબદારી થઈ. એમાં આપણે જોયું કે ધંધો અને માલિક પરસ્પર અલગ અસ્તિત્વ ધરાવે છે એવું નામમાં લખવામાં આવ્યું છે. તો આ છે આપણી સંબંધના આધારે પહેલી જવાબદારી આંતરિક જવાબદારી. નંબર 2 બાહ્ય જવાબદારી એટલે શું, એટલે કે
મુખ્ય સેવા અંગેની ખરીદી કરવામાં આવે અથવા તો ઉછીના લીધેલા નાણાં ઉછીના લેવામાં આવે તો એ થઈ ધંધાની બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારીમાં મુખ્યત્વે કોણ આવે તો કે લેણદારો. આપણે જે ધંધાના લેણદારો એટલે કે આપણે જેને રૂપિયા દેવાના છે એ લેણદારોનો આ બાહ્ય જવાબદારીમાં સમાવેશ થતો હોય છે. તો બાહ્ય જવાબદારીમાં આપણે જોઈતું કે મુખ્યત્વે બાહ્ય જવાબદારી કઈ ગણાય તો એમાં છે કોઈ ધંધાએ એ વ્યક્તિ પાસેથી 25000 ના નાણાં 3 વર્ષની અંતે પરત કરવાની શરતે લીધા. બીજું કે બી વ્યક્તિ પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરી. સી ને છે આપણે 15000 ચૂકવવાના છે તો કે એની પાસેથી આપણે ઉધાર ફર્નિચર ખરીદ્યું. અને ડી છે એને આપણે 5000 રૂપિયા લારી ભાડું ચૂકવવાનું થયું. તો ધંધાની બાહ્ય જવાબદારી એ ચારેય પક્ષકારો પ્રત્યે કેટલી થઈ તો કે 65000 રૂપિયા એ ધંધાની બાહ્ય જવાબદારી ગણાય. ખાસ યાદ રાખજો બાહ્ય જવાબદારી અને આંતરિક જવાબદારી. આંતરિક એટલે કે માલિક છે એ ધંધાને રૂપિયા આપે તો એ થઈ એની આંતરિક જવાબદારી. અને બાહ્ય જવાબદારી એટલે શું તો કે ધંધા દ્વારા કોઈ બહારના પક્ષકારો છે બાહ્ય પક્ષકારો છે એને જો નાણાં ચૂકવવાની રકમને બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જોયું એ છે સંબંધના આધારે જવાબદારી. હવે આપણે એની અંદર પાછા કેટલા પ્રકારો પડે છે એ છે સમયના આધારે જવાબદારી કેવી રીતના નક્કી કરવામાં આવે તો કે ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે કે મુખ્યત્વે ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ તો કે ચાલુ જવાબદારીમાં આપણે જે જવાબદારી એટલે કે દેવું છે એનો સમયગાળો એ 1 વર્ષની અંદર હોય છે તો એટલે એ ચાલુ જવાબદારી થઈ. અને બિન ચાલુ જવાબદારી એ 1 વર્ષ પછી આપણે જો કોઈ પણ નાણાં ચૂકવવાના હોય તો એ થઈ ધંધાની બિન ચાલુ જવાબદારી. આ બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની પણ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આ જે એક્ઝામ્પલમાં આપણે જોયું કે એ પાસેથી આપણે 3 વર્ષે પરત કરવાની શરતે નાણાં ઉછીના લીધા તો એ થઈ ધંધાની બિન ચાલુ જવાબદારી. કારણ તો કે 1 વર્ષ કરતા એનો સમયગાળો વધારે છે એટલે આ થઈ ધંધાની બિન ચાલુ જવાબદારી. બી સી અને ડી એમની પાસેથી આપણે માલ ખરીદ્યો ફર્નિચર ખરીદ્યો અને લારી ભાડું ચૂકવવામાં આવ્યું તો આ ધંધામાં 1 વર્ષની અંદર ધંધાએ ચૂકવવાના થતા હોય છે તો એને ચાલુ ગાળાની જવાબદારી કહેવામાં આવે છે. કારણ તો કે આ જે કંઈ પણ આપણે ખર્ચા ચૂકવા એનો સમયગાળો 1 વર્ષનો છે એટલે કે એને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ આજનો આપણી સૌથી કોઈ મહત્વનો ટોપિક હોય તો એ છે જવાબદારી એટલે કે દેવું. તો ખાસ હવે આપણે આગળના પારિભાષિક શબ્દો અગાઉના લેક્ચરમાં ભણીશું. તો બધાને ત્યાં સુધી ગુડ બાય.